કેમ ભાઈ? બધા ટીડીઓ સાહેબ ની આવે, મામલદાર સાહેબ છે, પ્રાંત સાહેબ છે, ચીફ ઓફિસર છે, કલેક્ટર છે, ખેતીવાડી છે, ફોરેસ્ટ ખાતું છે, મરીમ ખાતું છે. આજ મરીમ ખાતાના એરિયામાં આવે. કેમ મરીમ ખાતું એનો પગલા નથી લેતા? આજે એના અંડરમાં આવે, આટલું જીવદત્ત મરે. ફિશરી વાળા લખીને નથી આપતા. બધા કેમ સંકળાયેલા છે કંપનીમાં? જો કંપનીમાં સંકળાયેલા ના હોય એને પગલા લઈએ. દેવરામભાઈ જે પાઇપલાઇન ની વાત કરી છે અને જીપીસીબી જે પાઇપલાઇન ની વાત કરી છે, એ આપણે પાઇપલાઇન નાખી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ પાઇપલાઇન નાખવા માટે કોઈ મંજૂરી પણ લેવામાં આવી નથી. તો ખરેખર તો એની સામે પગલા લેવા જોઈતા હતા. હજુ સુધી એ પગલા લેવાયા નથી. એ પગલા લેવામાં આવે તો સાચી પરિસ્થિતિ આપણી સમક્ષ આવી શકે કે આ પાઇપલાઇન કઈ રીતે નાખવામાં આવી હતી, શું હતું, કેમ હતું, એની મંજૂરી લીધી નથી લીધી, એ બધી બાબતો બહાર આવી શકે. અને જીપીસીબીએ શંકા પણ ઉઠાવી છે કે જે રીતે દરિયામાં અત્યારે જે ઘન કચરો નાખવામાં આવ્યો છે, મોટાભાગનું સિમેન્ટ અને સોડા એશમાં જે આવતો હોય છે કચરો, એ જ મોટાભાગનો છે. અને એના કારણે જે દેવરામભાઈ કહ્યું કે 4 કિલોમીટર સુધી દરિયો પુરાઈ ગયો છે. તો એ હવે આ જે પાઇપલાઇન નાખે છે, એ પાઇપલાઇનમાં પણ એ થવાની શક્યતા છે. પાઇપલાઇનના કારણે પણ બની શકે કે એમાં આ જ પ્રકારનું કેમિકલ નાખવામાં આવે અને